રાજ્ય સરકાર તેમજ રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબની સૂચના અનુસાર એટલે આપણે વારંવાર એ જે દારૂની બધી છે એમને અહીંયા બોટાદ પોલીસ દ્વારા ડામવામાં ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ ગઈકાલે એટલે એલસીબી ટીમે જે દારૂના એક મોટા કેસ કર્યા છે દસા વિસ્તારમાં. એમાં લગભગ 183 પેટી જેટલું મુદ્દામાલ જેની કિંમત લગભગ 27,40,000 થાય છે અને એના સાથે એક ટ્રક જે મોટા ટ્રક છે એમની કિંમત પર 25 લાખ રૂપિયા જેટલી છે એ કબજા કરવામાં આવેલ છે. એમને સાથે જે દારૂની હેરફેર કરતા બે આરોપીઓ જેમાં રાકેશભાઈ ભીમજીભાઈ તેમજ કિશનભાઈ સુરેશભાઈ એ લોકોને પણ પકડવામાં આવે છે. હવે એમાં એ તપાસવામાં આવશે કે બીજા કોણ ગુનેગારો એમાં સામેલ છે. આમાં જે કિશનભાઈ સુરેશભાઈ છે એ એક લિસ્ટેડ બુટલેગર પણ છે. એટલે આ બધાને અટક કરવામાં આવેલ છે અને તપાસ પણ ચાલુ છે. એમાં જ્યાં કોને મંગાયો છે અને કોના કહેવાથી એ દારૂ મોકલવામાં આવ્યું એની પણ તપાસ કરવામાં આવશે. સાહેબ, એક જ સપ્તાહની અંદર સતત એલસીબીની આ ત્રીજી રેડ, ત્યારે એલસીબી ટીમની કામગીરીને લઈને આમાં અત્યારે ખૂબ જ સરાહનીય કામગીરી એલસીબીમાં જે પીઆઈ છે આપણે એમજી જડેજા અને એમની સારી આખી ટીમ એ ખૂબ જ એટલે સ્કંદપૂર્વક અને આમાં કામ કરી રહી છે આખા જિલ્લામાં. તો એ ટીમના સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે.